નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું નામ અમરસિંહ મરાબસિંહ રાજપૂત છે. કાકા, આપણે ઊભા છે કયો વિસ્તાર? તમારી દુકાન ક્યાં આવેલી છે? મારે પનીતનગર રેલવે ક્રોસની ફાટક જોડે આવી છે. પનીતનગર રેલવે ક્રોસની ફાટક જોડે દુકાન આવેલી છે. 30-35 વર્ષ से 35 ને 40 વર્ષ से અહીંયા રહું છું. કયો વિસ્તાર છે આ વિસ્તાર? આ જસોદાનગર જીઆઈડીસી રોડ ભટુઆ છે. બરોબર છે. બરોબર. આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો આ વિસ્તારનો વિકાસ કેવો લાગે છે? વિકાસ તો પહેલે से भी કોઈ થયો નથી. આજે સાફ સફાઈ થઈ છે. બરોબર છે, પણ આધા કલાકમાં બસ આવે છે. ગઈ વખત બે વખત વરસાદ પડ્યો, આની અંદર આટલો બધું નુકસાન તો નહીં થાય. મને કાફી નુકસાન તો લોકોનું દુકાનમાં પાણી ભરાઈ શક્યો હતો. દર વખત નુકસાન જયશ્રી સોસાયટી, આ દુકાનદાર 15-20 હજાર હર દુકાનનું નુકસાન થાય જ છે. શું નામ આપનું? જી, મારું નામ સંદીપ શર્મા છે. સંદીપભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આપણે અત્યારે જે હાલમાં ઊભા છીએ જશોદાનગર, રામોલ હાથીજણ વોર્ડ ખાતે આવેલ જશોદાનગર, પુનિતનગરથી લઈને બોમ્બે કંડક્ટરનો આ માર્ગ છે અને આપણે આ જશોદાનગર વિસ્તારમાં ઊભા છીએ. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું એક જાગૃત નાગરિક તરીકે તમારું હાર્દિક સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યા તમે દર્શાવવા માંગો છો? પ્રાણ પ્રશ્ન, પેન્ડિંગ પ્રશ્ન, નવી જે આશા અપેક્ષા છે, કયા કયા પ્રશ્નો જ્યાં યથાવત છે જ્યાંના ત્યાં છે? જેમ કે આપણે જાણીએ છીએ કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આજે અને આવતીકાલે 30 ને આજે 31 તારીખ ને આવતીકાલે 1 તારીખ ભયંકર વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે. આ વિસ્તાર આપણે જ્યાં જોઈએ ત્યાં આગળ ભયંકર તો નહીં, પણ સામાન્ય વરસાદ પડે સામાન્ય તો પણ કમર સુધીના પાણી ભરાઈ જાય છે. આપ જોઈ શકો કે આજુબાજુની દુકાનોની અંદર કમર સુધીના ભાગ સુધી વેપારીઓએ પોતાની આગળ દિવાલ ચણી દીધેલી છે પોતાના સ્વખર્ચે. આપણી સામે આ જોઈ શકીએ છીએ કે વરસાદી પાણીના નિકાલ માટે અહીંયા ગાડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી 3-4 વર્ષ પહેલાં આ બનાવવામાં આવ્યું છે, બરાબર, વરસાદી પાણીના નિકાલ માટે. પરંતુ તે બનાવ્યા પછી પણ તે સમસ્યા ત્યાંને ત્યાં જ છે. આજ સુધી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા પછી પણ 1 ઇંચ જેટલો પણ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ ફરક પડ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક તંત્રએ એ પણ ધ્યાન રાખવું પડે કે તમે સુવિધાઓ આપવા માગો છો
પણ એ સુવિધા આપવા માટે જે તમે સ્ટાફ ભરતી કરો છો, પ્રાઇવેટ સ્ટાફ છે, તેના ઉપર પણ નિયંત્રણ રાખવું જોઈએ. અને છેલ્લે વાત કરીશું આ એરિયાનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ 50-50, જેટલો વિકાસ થયો છે અને જે પ્રમાણની સુવિધા મળવી જોઈએ તેમાં ખૂબ જ અભાવ છે. પ્રજા હાલ તંત્ર પણ બહુ કંઈ કહેવા જેવું નથી, નારાજ તો છે જ, પણ એટલો આક્રોશ પણ છે પ્રજાના અંદર. કિરણબેન ભાવસાર. કિરણબેન, આપણે ઊભા છે કઈ સોસાયટી, કયો વિસ્તારમાં આવે આ બધું? આ ઘોડાસ્તર વિસ્તાર ગણાય અને વટવા બી ગણાય છે. એટલે અહીંયા છે ને પાણી સોસાયટીની બબર. જમણી ને ડાબી બાજુ રોડ ક્યાં ક્યાં જાય? એક તો પુનિતનગર ક્રોસિંગ, ક્યાં ક્યાં જાય હા, રોડ? એક વટવા બાજુ, એક પુનિતનગર ક્રોસિંગ બાજુ. ના નહીં થયો, આ ખાલી આરસીસી રોડ આવ્યો એ જ તે, બાકી બ્લોક નાખ્યા છે એક, બાકી કઈ સુધારો નહીં, કઈ પ્રવૃત્તિ જ નથી અહીંયા, કઈ પ્રતિનિધિઓ સગવડ દ્વારા જ કોઈ નહીં. બજેટો ખર્ચાયા છે સોસાયટીમાં? બાંકડા કેટલા આપ્યા છે પ્રતિનિધિઓ દ્વારા? કોઈ એક બાંકડા બેસવાના? બે આગળ પડ્યા છે, બસ એ એ જ કેટલા છે. વર્ષો જૂના છે? એ કેટલા વર્ષો જૂના છે, બાકી કોઈ નવીનતા જ નહીં. તમારા આ વિસ્તારની મુખ્ય સમસ્યા શું? દર ચોમાસામાં કેટલા પાણીમાં સોસાયટીઓ ગરકાવ થઈ જાય છે, ઘર ગરકાવ થઈ જાય છે? 3-4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે ઘરમાં. કોઈ ખાઈ નહીં શકતું, કોઈ ઘરની અંદર રહી નહીં શકતું. પ્રોબ્લેમ બહુ જ છે. આજે ભારે આગાહી છે વરસાદની, તો બધા એ જ પ્રોબ્લેમમાં છે કે અમારું શું થશે, આનો સામાન્ય નિર્ણય વરસાદમાં શું લાવો. હાલત હોય? સામાન્ય વરસાદ થાય તો છે બી એમાં પાણી આવે જ છે ઘરમાં. કેટલા વર્ષો જૂનો પ્રશ્ન કહી શકાય? આ તો લગભગ 20 વર્ષથી તો હું જોઉં જ છું, 22 વર્ષથી તો હું અહીંયા રહું છું. પ્રોબ્લેમ તો કાયમનો જ છે. હા, કશું બજેટ અહીંયા સોસાયટીમાં કોઈ પ્રવૃત્તિ બજેટ વાપર્યું જ નહીં. તો જૂના અમારી સોસાયટીમાં તો નહીં જ. તો જૂના પ્રતિનિધિઓની વાત કરીએ તો એમની કામગીરીને મૂલવતા એમને પાસ કરાય, ફેલ કરાય, 10માંથી માર્ક્સ કેટલા આપશો? એકે નહીં હો, 0-0. અને નવા જે ચૂંટાઈને આવ્યા છે પ્રતિનિધિઓ, એને માટે શી આશા અપેક્ષા છે? પણ નવા કંઈક કરે તો અમે અપેક્ષા કરીએ ને એમની જોડેથી. ના ભાઈ, આ કામ જોવું પડશે, પછી જ આગળ વધીશું. અશોકભાઈ શ્રીમાળી. અશોકભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મતદાર તરીકે, એક ટેક્સ પેયર તરીકે તમારું હાર્દિક સ્વાગત છે. કેટલા વર્ષોથી આ વિસ્તારમાં રહો છો અને આ વિસ્તાર કયો છે? અહીંયા લગભગ હું 25 વર્ષથી રહું છું અને કયો વિસ્તાર? અને આ રામોલ હાથીજણ વોર્ડનું જશોદાનગરનું જયશ્રી સોસાયટી વિભાગ 2 વિસ્તાર. અચ્છા. અને અહીંથી ક્રોસિંગ બિલકુલ પાસે કેટલું થાય છે? અહીંથી પુનિત ક્રોસિંગ લગભગ 100 મીટર જેવું છે, વધારે તો નથી. અહીંયાના વર્ષો જૂના જે પ્રાણ પ્રશ્નો છે અને આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? પહેલા તો વિકાસમાં તો એવું છે કે મંથર ગતિએ વિકાસ છે. અમે અહીંનું સૌથી મોટામાં મોટો પ્રશ્ન, મેજર જે પ્રશ્ન કહે ને, પ્રાણ પ્રશ્ન, એ આ પાણીનો નિકાલનો છે. અહીંયા પાણી ભરાઈ ગયા પછી એનો નિકાલ નથી થતો. ઉપરથી ગટરના પાણીમાંથી બેક મારે છે અને નાના મોટા અમારા મોટા ભાગના મકાનની અંદર પાણી ગરી જાય છે. એ પાણી ગરવાથી ઘરમાં પારાવાર નુકસાન થાય છે, બધાનું નુકસાન થાય છે. 2-3 દિવસ સુધી લોકો ખાઈ પી નથી શકતા. પાણીની અંદર બધું એમનું મોંઘા ભાવની વસ્તુઓ, રાશન પાણી, જે ગરીબ માણસો છે બિચારા લાઈન મૂક્યું હોય બધું સામટું બધું પલળી જાય છે. તેમ છતાં આપણે જાણ કરીએ છીએ, તંત્ર આના માટે થઈને આ ખાડાકાંડ તો કરે જ છે. અવારનવાર આપણે કીધું છે એમને કે ભાઈ અમને આમાંથી સોલ્યુશન કરાવી દો, સોલ્યુશન. પમ્પિંગ સ્ટેશન બી બનાવ્યું છે પાણીના નિકાલ માટે, પણ ત્યાં પણ ઓપરેટરો એમની ઘણીવાર એવી રીતે બોગસગીરી કરે છે કે જેના લીધે પમ્પિંગ સ્ટેશન જાળવણીમાં એ લોકો ટાઈમ ટુ ટાઈમ સાચવતા નથી, ઓપરેટ કરવામાં તકલીફ કરે છે, જેની મુશ્કેલીનો ભોગ અમારે બનવું પડે. હેરાન પરેશાન. હા, ફરિયાદ રૂપે વસ્તુ એવી છે, ગટરના પાણી બેક મારે છે. સ્કૂલના બાળકો સવારના ટાઈમે જતા હોય, નોકરી ધંધાવાળા જતા હોય, બધાને ગટરના બેક મારતા પાણીની અંદર જવાનું હોય, જેનાથી અસંખ્ય લોકોને સ્કિનના પ્રોબ્લેમ પણ થાય છે, આરોગ્યને લગતા પ્રશ્નો પણ થાય, હાજા માંદા છોકરાઓ પણ થઈ જાય છે, જે આ પ્રશ્નો બધા ગટરના બેક મારવાના લીધે થતા હોય છે. રોગચાળાનું પ્રમાણ કેવું રહે? રોગચાળાનું પ્રમાણ સખત રહે છે અને ઘણીવાર અહીંયા દવા છંટકાવ કે ધુમાડાવાળાના પણ એ લોકોને આપણે કહેવા છતાંય મોકલતા નથી. 10માંથી કેટલા માર્ક્સ આપશો? નવા માટે શી આશા અપેક્ષા? અમે જૂનાને તો નથી જ આપતા, પણ નવાની આશા રાખીએ છીએ કે એમને 10માંથી 10 માર્ક મળે એવું કંઈક કામગીરી કરે. કેટલા સમય અંતરે ચક્કર મારવા આવે, વર્ષોમાં આવે? હા, એ તો જૂની ટર્મ્સવાળાને તો અમે રજૂઆત કરીએ તો પણ નથી આવતા, પણ નવા જે અત્યારે હમણાં આવ્યા એમના લોકલ પેલા ભાઈ છે એક અહીંના સ્થાનિક એ આવે છે અને અમે એમને શરૂઆત થઈ છે અને અમે એને કહીએ છીએ બી ખરા કે ભાઈ અમારી જે તું લોકલ છે એટલે તને ખબર છે અમારી હાલત શું છે. હા, તો એ તું રજૂઆત અમે ફાઇલ પણ મેં હમણાં મૂકી છે લેખિતમાં અને કોર્પોરેશનમાં કીધું છે કે મને પાતાળમાં જે પાણી ઉતરી જાય છે ને આપણે પેલું એની કંઈક સુવિધા તમારા બજેટમાંથી કરી દો, કારણ કે હવે બજેટ તમારું છે શામાં ફાળવવાનું, અમને તકલીફ થતી હોય એમાં. એટલે એ હવે કહે છે, અમે એવી આશા અપેક્ષા રાખીએ છીએ કે કામગીરી અમારી ઝડપી પૂર્ણ કરે.
બેન આપનું મનીષાબેન વણઝારા કરમસિંહ. અહીં ગાડી જસોદામાં રહું છું. કયો વિસ્તાર છે? આ જસોદાનગર છે. જયશ્રી સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે એટલે આવું ઊંચું કરવું પડે છે નાના નાના છોકરાઓને લઈને. આ વિસ્તારનો મેઇન પ્રશ્ન કયો છે? વરસાદ ચોમાસામાં શીશી પડતી તકલીફો. એ ભરાઈ જાય છે ઘરમાં અને બધું નુકસાન થાય છે. અનાજ પાણી બધું બગડી જાય છે તો વરસાદમાં અમે ખાઈએ શું? અને નોકરી ધંધાય બંધ થઈ જાય એટલે અમે ઘરમાં જ રહીએ ને નાના નાના છોકરાઓ છે અમારા. વરસાદમાં કેટલા કલાકે પાણી ઓસરે છે? એ તો હવે 4-5 કલાકે ભરાઈ જ રહે છે. આ ઓલચીએ ત્યારે ને ઓલચું જ પડે ને આ ઊંચું કરીએ પછી ઓલચું તો પડે જ ને. અને દર વર્ષે કેટલું નુકસાન થતું હોય? દર વર્ષે ચોમાસું હોય ત્યારે કેટલી ટેન્શન માથે હોય, કેટલો ભાર હોય? બહુ બધો ભાર હોય છે. શું ખાવા પીવાની તકલીફ પડી જાય છે. રાત દિવસ ભૂખ્યા બી રહે છે છોકરાઓ જોડે તો શું કરીએ અમે? અને કેટલો સામાન જલ્દી સ્થળાંતર કરી દેવો પડે 15 દિવસ મહિના પહેલા? 15 દિવસ પહેલા જ કરી દેવું પડે ઊંચું, નહીં તો અમારે બધું જ બગડી જાય છે. ઘરમાં સોવાનું બી સુવિધા नहीं होती, એવું બધું બગડી જાય છે અંદર. ज्योति ज्योति बहन, हम खड़े कौन सी सोसाइटी, कौन सा इलाका? जयश्री सोसाइटी। हाँ, कितने साल से यहाँ रह रही? हम 18 साल से यहाँ रह तो रहे हैं। ये विस्तार का विकास कैसा कह सकते हैं? कैसा विकास? कुछ भी नहीं है यहाँ पर, कोई जैसे कि- सुविधा नहीं है। जैसे कि? जैसे कि अब पानी कितना भराता है हमारे घर में, इतना इतना कितना नुकसान हुआ। सोफा फ्रिज सब नुकसान हुआ, पलंग वलंग सब हमारा खराब हो गया हर है। साल बारिश में क्या हालात होते हैं? अरे खाने के लिए भी सब, खाने का नुकसान कितना हुआ है हमारे घर में। खाना भी बर्बाद गया, गेहूँ खराब हुए, चावल खराब हो गए, पानी भी नहीं मिलता है। क्या खाए क्या पिए कुछ समझ में नहीं आता है। कितने घंटों तक पानी गरकाव रहते हैं? 2-3 घंटा? हम तो सो जाते, फिर रात में आता है तो सुबह तक फिर वो खाली हो। બેન આપનું? જયશ્રીબેન જયશ્રીબેન, આપણે ઊભા છે કઈ સોસાયટી છે ને કયો વિસ્તાર છે? જયશ્રી સોસાયટી વિભાગ 2 વિભાગ 2 ને બહાર से मेन रोड से કયો લાગે? વટવા જીએડીસી વટવા જીએડીસી. હા, વટવા જીએડીસી. વટવા જીઆઈડીસી. તો આપણે વાત કરીશું પ્રજા પૂછે છે એમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે એમાં એક મતદાર તરીકે, એક ટેક્સ પેયર તરીકે આ વિસ્તારની મુખ્ય સમસ્યા શું છે? પાણી વખતે ગટરે ઉભરાય છે, બરોબર છે. એના લીધે દર વર્ષે ઘરમાં. વરસાદમાં શું હા, હાલત દર હોય છે? વર્ષે આખા ઘરમાં પાણી, બધી સામગ્રી બગડી ગઈ, અનાજ બગડી ગયા, ગોદડા ગાદલા બગડી ગયા, બધું બગડી ગયું. કેટલું નુકસાન થતું છે એવરેજ? ઘણું બધું નુકસાન થયું છે. સોનલબેન, બેન, આપણે ઊભા છે કઈ સોસાયટી, કયો વિસ્તાર? જયશ્રી સોસાયટી વિભાગ 2 ઘોડાસર વિસ્તાર. અને તમારા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? હજુ તો કંઈ કહી શકાતું નથી. પાણી ભરાય છે તો રાતની તો ઊંઘ બી આવતી નથી, એટલી બીક લાગે છે. એટલી બધી બીક લાગે છે કે કેવી રીતે ઊંઘું રાતે, છોકરાઓને હાચવવા કે આપણો સામાન મુકાવો. કોઈના ઘરે જઈને કેટલા દિવસ રાખીને આપણે તો એમને બી પરિસ્થિતિ આપણે બી સમજવી પડે. અમે તો એટલું કહીએ છીએ કે ધારાસભ્ય હોય કે જે પણ હોય અમારા સોસાયટીના, કે ઘર અમારી સોસાયટીમાં કંઈક વિસ્તારમાં સારું કરે, કંઈક વિકાસ લાવે જેથી પાણીનો નિકાલ આવી શકે. કેટલા વર્ષો જૂનો છે તમારો આ પ્રશ્ન? સોસાયટીમાં પાણી ભરાય, વરસાદી પાણી તો જ્યારથી આ પાછળ કોટ કર્યો છે ને ત્યારથી, આટલા વર્ષથી અમે 23-24 વર્ષ થયા પણ કોઈ દિવસ પાણી નહીં ભરાયું, પણ 3 વર્ષથી પાણી ભરાય છે. 24 વર્ષમાં કેટલા પ્રતિનિધિઓ બદલાઈ ગયા, કેટલા ઇલેક્શન ગયા? એ તો બધું અમને ખબર નથી, પણ કોઈ વખત આટલો નિકાલ તો આવ્યો નથી ને એટલા હેરાન બી નથી થયા કે આ વખતે અમને હેરાન થવું પડે છે. વિલાસબેન, હા, વિલાસબેન, કેટલા વર્ષોથી આ વિસ્તારમાં વસો છો? અમે મને આજે 30 વર્ષ છે, 30-35 વર્ષ થઈ વિકાસ કેવો છે? ગયા. આ 3 વર્ષથી આવું બધું ભરાય છે પાણી, ભાઈ એટલું જ. બરોબર. એટલું ને એટલું ભરાય છે. એ વખતે ચોમાસામાં કેવી પારાવાર પ્રજા મુસીબતમાં મુકાઈ જાય છે. હા, તારે તકલીફ શું થાય છે? કરીએ? આવવા જવામાં કોઈ તકલીફ આવવા બાજુ જવાની તકલીફ, બધું પાણી ભરેલું ને જઈએ આવીએ કેવી રીતે, શું ફરીએ કરીએ, એમાં કોઈ લાવીએ બીમાર સામાન હોય તો લાવીએ. એમ્બ્યુલન્સ આવી શકે અંદર? ના, બરાબર. પરિણામે એવા પેલા ટાઈમે નાકે ઊભી રહે એટલે લઈ જઈએ. આગળ જે ઢાળ કરવો પડે છે એને કારણે આવવા જવામાં કેટલી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે છે. હું તો નીકળી જ નથી શકતી ઘરમાંથી. હું તો અત્યારે જ હમણાં અહીં આવીને ઊભી રહી છું અને ને એટલે. ઘરમાં સ્વખર્ચે દર વર્ષે પાણીમાં કેટલો વધારો કરવો પડે? દર વર્ષે પાણી કેટલું વધે? 2 ફૂટ, 3 ફૂટ, 4 ફૂટ? હા, 2-3 ફૂટ આવે નહીં તારે. ખાસું આટલું પાણી આવે છે ને. અને જ્યારે આગાહી કે વધુ વરસાદની આગાહી હોય ત્યારે કેટલું ટેન્શન થઈ જાય છે સ્થાનિકોને? બહુ પાણી ભરાય છે, આટલું પાણી તો મને અમારા નીકળે છે, પ્રોગ્રામના જાય છે, માધ્યમથી તમારા સ્કૂલો જાય વિસ્તારના છે. નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને શું કહેવા માંગશો? આ પ્રાણ પ્રશ્ન કેટલો જલ્દી હલ થાય એવું લાગે છે? હા, જેમ બને એમ જલ્દી હલ થઈ જાય તો સારું એમ કહેવા માંગીએ છીએ. અને જૂના ચૂંટાયેલા લોકો હતા જે જતા રહ્યા ટર્મમાં, એ લોકોએ કેટલા કામ કર્યા હતા પ્રજાના? હજુ સુધી તો કશું કર્યું નથી, ખાલી રોડ આવ્યો છે અને લાઇટના થાંભલા આવ્યા છે. નવા કાંતાબેન, કાંતાબેન, આપણે ઉભા છે કઈ સોસાયટી, કયો વિસ્તાર? આ જયશ્રી સોસાયટી. તો પ્રજા પૂછે છે એમાં એક ટેક્સ પેયર તરીકે તમારું હાર્દિક સ્વાગત છે. તો એના મુખ્ય પ્રાણ પ્રશ્ન આ વિસ્તારના હા, શું તકલીફ છે? મુખ્ય તકલીફ પાણીની તકલીફ, બીજી કઈ તકલીફ નથી. પાણી કેટલા ભરાઈ રહે છે? ગંદુ મેલું વાળું પાણી મિક્સ થઈ જાય છે. ખેડ હમાણું ભરાઈ જશે ભાઈ. આ તો અત્યારે જે ભરાયેલું પાણી શેનું છે? અત્યારે તો પીવાનું છે. કેટલું નુકસાનદાયક આવે છે? થાય જ છે ને. આ જો ભરાય મારા ઘર આગળ, આખા સોસાયટી મારા ઘર આગળ પણ પીવા લાયક હોય છે ખરું? પીવાનું ના, ગટરનું ભેગું જ થાય છે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું રહે છે? રહે છે ને, તાવ આવે કોઈને. આ જો આ ઘરે તાવ જ આવ્યો છે, એ બેન બહાર નહીં નીકળી શકતા, તાવ આવ્યો.
અને હવે બરાબર ચોમાસામાં જ્યારે જ્યારે આગાહી હોય ચોમાસામાં દર વર્ષે કેટલો માથાનો દુખાવો થાય, ટેન્શન થઈ જાય. થઈ જ જાય ને ટેન્શન કેડ કેડ હમણાં પાણી આ બેન જો બહાર રહેવા વહી ગયા આ બહાર રહેવા વહી ગયા કેટલા લોકો શું ચોમાસામાં બહાર કરવાનું? રહેવા જતા રહે છે. હા કેટલા લોકો આ કેટલી સોસાયટી ખાલી થઈ જાય છે. થઈ જ જાય જેના સગા છે એ લોકો જતા રહે, પણ જે જતા રહે બિચારાને પણ. ઘર નથી એ લોકો શું થાય? શું થાય અમારે જેવા તો ઉપર રહે બીજા ક્યાં જાય પાસ પડોશમાં ઉપર ના રહેવા જવું પડે. હા. અને ઘરનો સામાન કેટલો સ્થળાંતર કરવો પડે? બધો 15 દિવસ ચડાવવો પહેલા. જોઈએ કરવો જ પડે શું કરવું બરોબર. તો આ બાબતે તમારા વિસ્તારના મંત્રી સંત્રી સ્થાનિક કાઉન્સિલરો તમારા સુખ દુઃખ પૂછવા આવે છે ખરા? વરસમાં? કોઈ આવતું જ નથી કોઈ નથી ભૂતકાળમાં જૂના આવતું વર્ષો કોઈ પહેલા કોઈ નહીં કોઈ નવા આવતું જ ચૂંટાયેલા છે એને નથી શી આશા કોઈ અપેક્ષા? એને નહીં શું કહેશો આ પ્રશ્નો માટે? જે નવા ચૂંટી લાયા તમે ખોબલે ખોબલે વોટ તો આપી દીધા, હા. તો એ લોકો તમારા કામ કરશે, શું આશા છે? આમાં જો ખબર નહીં આશા તો રાખવી કરે તો સારું ના કરે તો પછી ભગવાન પણ તમે ઇલેક્શનમાં મત આપો છો એનું શું? અમે તો નહીં આપ્યું પણ ટેક્સ નથી ભરતા, ટેક્સ ભરો છો. ભરવી જ છે ને ભાઈ ટેક્સ ભરવી ને બધું ભરવી તો આ જિમ્મેદારી કોની, આ જવાબદારી કોની? એ લોકોની જ હોય ને કોર્પોરેશનની જ હોય ને મંજુલાબેન મંજુલાબેન, આપણે ઉભા છે કઈ સોસાયટી, કેટલો મોટો આ વિસ્તાર છે? જયશ્રી સોસાયટી વિભાગ 2 અમારા પાણીનો પ્રોબ્લેમ છે પીવાનું પાણી ને ગટરનું પાણી બે ભેગું થાય છે અને અત્યારે ઈ બધું પાણી પીવામાં ડોરું પાણી અંદર આવે છે અને બીમારી થાય છે ને અમુક કેટલા જણા લોકોને ઘરમાં પાણી ભરાઈ જાય છે કોઈના અનાજ દાળ ચોખા બધું બગડીને કચરાની ગાડીમાં નાખે છે ને કેડ કેડ અમારા પાણી હોય છે કપડાં ખોસીને અમારે ઘરમાં ફરવું પડે છે શું નામ બેન આપનું? સપના સપનાબેન, આપણે ઉભા છે કઈ સોસાયટી, કેટલો મોટો વિસ્તાર છે? મારી જયશ્રી સોસાયટી છે અહીંયા લગભગ 250-300 મકાન છે અને વિસ્તાર કેટલો મોટો છે? વટવા જીઆઈડીસી, પુનિતનગર? હા બસ હા બહુ મોટો વિસ્તાર છે અમારો જસોદાનગર બી અહીંયા નજીક પડે છે વટવા જીઆઈડીસી બી અહીંયાથી કેટલા નજીક પડે વર્ષોથી વસો છો? અહીંયા અમે 12 વર્ષ થઈ ગયા છે આ વિસ્તારનો વિકાસ કેવો લાગે છે? આ વિકાસ નથી આ વિસ્તારનો બાકી સુવિધાનો રોડ, રસ્તા, પીવાનું ખાલી બસ પીવાનું પાણી છે અહીંયા બાકી ગટર લાઈનની તો કોઈ વ્યવસ્થા જ પણ નથી સમયાંતરે જે ડોળું ગંદુ મેલું પાણી આવે છે એની શી પરિસ્થિતિ છે? ના એની પરિસ્થિતિ તો સારી જ છે એની પરિસ્થિતિ ખરાબ પાણી નથી કોની છે કે ભાઈ મિક્સ પાણી થઈ જાય ને ત્યારે રોગચાળાનું પ્રમાણ થાય છે? ના એવું વર્ષમાં કશું જ કેટલી નથી વાર એ કશું થતું નથી હજી આ થતું હોય? તો સોસાયટીમાં એવા સમયે તમને ટેન્કર કે પ્રોવાઈડ કરે છે પ્રતિનિધિ? ના ના હજી એ સુધી કોઈ પૂછવા આવ્યું જ નથી સારા માટે પ્રસંગ હોય ત્યારે તમારે ટેન્કર કમ્પલસરી માંગો તો કેટલું મોંઘું પડે પાણી? કેટલા બહુ ઘરને મોંઘું પૈસા પડે ઉઘરાવવા પડે? હા બસ હવે સોસાયટીનું કોઈ બી કામ હોય ને તો ઘર પ્રત્યે પૈસા ઉઘરાવવા પડે છે બાકી કોઈ પૂછપરછ કરવા આવતું નથી અને જ્યારથી અમે આ બમ કર્યું છે ત્યારથી અમે પ્રત્યે બધાએ 500 રૂપિયા ઉઘરાઈને બમ બનાવ્યા છે બાકી કોઈએ કંઈ પણ સગવડ જ્યારે કરી વરસાદ નથી નથી હોતો ત્યારે બોમ્બ કેટલો હેરાન કરે છે? આવા જવા ઉંમર લાયક બહુ જ હેરાન થઈએ છે હા બહુ હવે જોઈએ છે હવે તો નવી નવી આશાઓ લગાઈને ગયા છે પણ બાકી કશું આવતા નથી ત્યારે હવે તમે એ વખતે કયો ઉગ્ર વિરોધ કરવાના છો? વિરોધ તો એવું જ કે જે પડતર પ્રશ્ન પાણી વિશે પાણીનો નિકાલ લાવો છે અમારે બસ બીજું કશું નહીં શું નામ બેન? આ ગયા વર્ષનું જ પાણી છે સપનાબેન સપનાબેન સપનાબેન, આપણે ઉભા છે કઈ સોસાયટી, કયો કેટલો મોટો વિસ્તાર? જયશ્રી સોસાયટી વિસ્તાર તો બહુ બધું છે પણ આ વિસ્તારનો પ્રાણ પ્રશ્ન, આ સોસાયટીનો પ્રાણ પ્રશ્ન શું છે? પ્રાણ પ્રશ્ન આ એટલું બધું પાણી અમારા ઘરોમાં ભરાય છે ગેસના બાટલા બી આમાં તરે છે અમારે ખાવાનું પીવાનું બધું તરીને બહાર આવ્યું છે શું એવી રીતે આનું કેટલું નુકસાન થતું હોય છે? નુકસાન તો બહુ બધું થાય મારું તો પાછું ફૂલનું બિઝનેસ છે અમારે ગયા વખતે 100 કિલો ફૂલ ભર્યા હતા એ તો બધા તરીને બહાર જ આવી ગયા હતા આઠમના દાડે અને કેવો તો વર્ગ ઈ અહીંયા કંઈ વસે છે? સામાન્ય વર્ષ તો બહુ વધુ વર્ષે છે સામાન્ય વર્ગ વસે છે. બહુ જ તો એટલે તમારા કાઉન્સિલર દ્વારા તમને કોઈ હેલ્પ કે મદદ માટે એ લોકો આવે છે ખરા? મૂકી દો નીચે. કંઈ નહીં એટલો આવે અમને એમના ફૂલના સ્વાગત કરીએ બધું કરીએ પણ કઈ સોસાયટીનો ઈલાજ નહીં આવતો બરોબર. કેટલા વર્ષો જૂનો ને વારંવાર રજૂઆતો કેટલા વર્ષોથી કરવામાં આવી? તોય મને અહીંયા 20 વર્ષ તો થઈ ગયા કેટલા છે મંત્રી સંત્રી પ્રતિનિધિઓ બદલાય? જે કઈ પ્રતિમતિ બદલાય પણ અહીંયા કોઈ આવતું નહીં પણ પાછી જ્યારે આવે નોટિસો ત્યારે આપવા બોર્ડ આવશે બદલાઈ આવે છે. કેટલા મકાનના બોર્ડ નોટિસો આપવા આવશે ભાઈ તમારું મકાન કટિંગમાં છે એ કરશે અમે બધી રીતે બચાવ અમારો કરીએ છીએ પણ એ જે લોકોને આપણે બચાવ જોઈએ ને એ લોકો નહીં આવતા અહીંયા કે ભાઈ તમે બોટિંગ આપો છો તો અમે તમારા પાછળ છે એવું કોઈ નહીં હા બોટ માંગવા આવશે ઘર ઘર આવશે રિક્ષાઓ આવશે લેવા માટે બધાને લઈ બી જશે પણ મદદ કરવા માટે કોઈ નહીં એમના આવશે તરફ- શું નામ બેન આપનું? હીરાબેન હીરાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આ જસોદાનગર છે આમાં જયશ્રી સોસાયટી છે કેટલા વર્ષોથી એના રહી છે? અહીંયા 20 વર્ષ ઉપર થઈ ગયા 30 20 વર્ષ વર્ષમાં કેટલા મંત્રી સંત્રી કેટલા પ્રતિનિધિઓ બદલાઈ ગયા? બધા આયા છે બધા કોઈ એ નહીં કરતું અને તમારા જોઈને જાય છે તમારા મીટ વિસ્તારનો પ્રાણ પ્રશ્ન કેટલો જૂનો છે? બહુ જૂનું છે એમ તો શું એની મુખ્ય તકલીફ? આ પાણીની જ તકલીફ છે વધારે તો પાણી પીવાનું ગંદુ મેલું ડોળું આવે છે કે આવી જાય છે વરસાદનું પાણી ભરાય ગટરનું પાણી ભરાય બધું પાણી ભરાઈ જાય પાળીઓ કરે તોય કઈ મેળ ન થતું
તો દર વર્ષે જ્યારે વરસાદની હા આગાહી થાય આ ત્યારે પાણી ટેન્શન નથી થઈ જાય છે. થતું. દર વર્ષે નુકસાન થાય છે અને પણ અત્યારે આગાહીનો સમય ચાલી ચાલી રહ્યો ચોમાસું છે. ચાલી રહ્યું છે. કેટલું ટેન્શન છે માથે? બહુ ટેન્શન છે. બે ઘરનું સામાન અમે ક્યાં મૂકવાનું, કોને ઘરે કેટલી મૂકવાનું? તૈયારી કરવી પડે તમારે 15 દિવસ મહિના પહેલા? 15 દિવસ પહેલાંય કરીએ, અઠવાડિયા પહેલાંય કરીએ, તોય હવે 2 દિવસ પહેલાંથી જ કરીએ છીએ, તોય કોઈ મેળ નહીં તે થયું. છતાંય કેટલું નુકસાન થતું હોય છે? બહુ નુકસાન થાય છે. શું ના હોય ઘરમાં આપણે? તો આ બધી રજૂઆત તમે દર વર્ષે તમારા વિસ્તારના બધાય આવે છે. પ્રતિનિધિઓ મદદ કરે છે ખરા? કોઈ નથી, 1 રૂપિયાનું મદદ નહીં ત્યારે કરતો. તમને ભૂતકાળમાં એવી યાદ આવે છે કે કોઈ અહીંયા રૂપિયાનું મદદ કરવા મદદ, આવ્યા? કોઈ મદદ જોવા આવે પણ મદદ નથી કરતા. તો શું પરિસ્થિતિઓ દર વર્ષે બધું થઈ? બધા પાણીમાં ભરાયેલા હોય, ઊભા હોય, ઘરનું સામાન બધા તળાતું હોય. ચંદાબેન, ચંદાબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે અને કઈ સોસાયટી? જયશ્રી સોસાયટી વિભાગ 2. ભાઈ હવે દેવું કરીને આ બનાવ્યું છે. કેટલું ના બનાવ કે બનાવજો, આ બનાવ્યા પછી બી આટલું ઊંચું કરવું પડે. આ પથ્થર લગાયા. આશરે કેટલું મકાન ઊંચું કરવું પડે? હા જો કે હજુ હવે કેટલું કરીએ કહો. કેટલા ફૂટ હશે આશરે? 4 ફૂટ, 4 થી 5 ફૂટ છે. તે છતાંય વરસાદ આવે ત્યારે કેટલું ટેન્શન હોય છે? બહુ ટેન્શન હોય. બધું સામાન ઊંચે ચડાવ્યું હજુ. કેટલા કલાકો પાણી ભરાય છે? 2 કલાક, 4 કલાક? આખી રાત 2 દિવસ વરસાદી પાણી નીકળ, કોઈ વ્યવસ્થા છે જ નહીં. પરિણામે દર વર્ષે નુકસાન કેટલું થાય છે? કેટલા ટેન્શન થાય છે? લાખો રૂપિયા નુકસાન થઈ જાય આમથી આમ કરવામાં. 200 500 રૂપિયા ઉઘરાઈ કરે અને કોઈ બિચારા. સારો વાળો પ્રસંગ હોય ત્યારે તારે બી આજ અમે બહારથી જ પાણી લાવવાનું. તો આ ઉગ્ર રજૂઆતો સ્થાનિક મંત્રી સંત્રીઓ દ્વારા કરીને થાક્યા, પણ હવે શું નવા પ્રતિનિધિઓ શું કહેશો આ બધા પ્રશ્નો માટે? કે બસ આ બધાને સમાધાન લાવો. હવે બહુ થઈ ગયું, બહુ વેઠ્યું, વર્ષોથી વેઠી રહ્યા છે. પુષ્પાબેન, પુષ્પાબેન, આપણે ઉભા છે, કઈ સોસાયટી, કયો વિસ્તાર? જયશ્રી સોસાયટી. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે, એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, મતદાર તરીકે એની કઈ રજૂઆતો કરવા માંગશે? મુખ્ય પ્રાણ પ્રશ્ન કયો તકલીફ છે? બધા? પાણીની તકલીફ છે મોટી. તો કેટલા વર્ષો જૂની સમસ્યા છે? 3-4 વર્ષથી છે. 3-4 વર્ષમાં શું શું દર વર્ષે કેટલી તકલીફો વધતી જાય છે? આટલા પાણી ભરાઈ જાય છે, બધાનો સામાન બગડે છે, ઘરમાં ખાવાનું બી નહીં રહેતું, બરાબર, ગયા અનાજ બી વર્ષ કરતાં પલળી જાય કેટલા છે. વખતે પાણી વધારવી પડી? આટલું તો આટલા પારી સુધી તો આવી જ જાય છે અત્યાર પરિણામે સુધી. તમારા જેવા લોકોને આવા જવામાં કેટલી તકલીફ પડે? બહુ જ્યારે વરસાદ તકલીફ ન હોય પડે છે, ત્યારે. બહુ તકલીફ. આટલા સુધી પાણી હોય છે, બહાર બી નહીં જઈ શકતા કે અંદર બી નહીં રહી શકતા અમે. પરિણામે બાળકોને શાળાએ જવામાં, આ પુરુષોને પૂરે કામ ધંધે તકલીફ, જવામાં બધી કેટલી તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે. સ્કૂલમાં રજાઓ પડી જાય છે બાળકોની, સ્કૂલ નહીં જઈ શકતા. કેવા લોકો રહે છે અહીંયા સામાન્ય? સામાન્ય એટલે હાવ ગરીબ, એમ મજૂરી કરીને ખાય છે બધા, એવા માણસો રહે છે અહીંયા. બહુ અપેક્ષા અને સારા છે એ લોકો, એ કરશે અમારા માટે કંઈ, એટલી એમના આશા છે. શું નામ દાદા તમારું? મારું નામ અર્જુનભાઈ છે. અર્જુનભાઈ, આપણે ઉભા છે, કઈ સોસાયટી, કયો વિસ્તાર? આ જયશ્રી સોસાયટી છે, બરાબર, વિમલા હોસ્પિટલની સામે, વિભાગ નંબર 2. તમે કેટલા વર્ષોથી અહીં વસો છો? અમે લગભગ મારે 30 વર્ષ થયા છે મને. 30 વર્ષમાં તમને તમારા વિસ્તારનો વિકાસ કેવો લાગ્યો? વિકાસ તો હમણાં પ્રાથમિક સુવિધાનો અભાવ કે દુવિધા? દુવિધા છે, પાણીની સમસ્યા છે, બરોબર, પાણી ભરાઈ જાય, બરોબર. હેરાનગતિ છે. પીવાનું પાણી પીવાનું પાણી તો આવે છે, પણ આ વરસાદી પાણી આવે ત્યારે કેટલા કલાકોમાં સોસાયટી પાણીમાં ગરકાવ થઈ જાય છે? ઘરકા એટલે 3-4 કલાક તો 4-5 કલાક તો રહે. જ્યારે બહારનું ગટરનું પાણી ઉતરે તો આ પાણી ઉતરે છે ત્યાં. બરોબર. કેટલા વર્ષોની આ સમસ્યા કહી શકાય? આ સમસ્યા 4-5 વર્ષ થઈ ગયા. जयश्री सोसाइटी है, घोड़ासर. और विस्तार भटपा कौन सा लगता है? देखो ये घोड़ासर लगता है उसमें जंक्शन. तो और ये इलाके का विकास कैसे कह सकते हैं? देखिए सर, इस इलाके का विकास कोई नहीं है. यहाँ पे बारिश होने के बाद में ना तो बच्चा स्कूल में जा पाता है, ना यहाँ सोसाइटी के कोई लोग वर्क करने, काम धंधे के लिए नहीं जा पाते. और यहाँ पे इतना पानी भरता है, छाती इतना पानी भरता है, बस तैरने का ही बाकी रहता है. यहाँ पे बारिश में कितना टेंशन बढ़ जाता है? और अभी टेंशन इतना बढ़ जाता है कि इंसान 4-5 दिन काम पे ना जाए तो उसका खाने के भी वांदे हो जाए. और यहाँ पे ना कोई देखने आता है, ना कुछ हो जाता है. और यहाँ ये से इलेक्शन जब गया उनको इलेक्शन में चुन के तो लाया, लेकिन उनका रवैया क्या रहेगा? देखो, जिनको चुन के लाया उनका रवैया ये है कि आके देखभाल करे सबकी, क्या प्रॉब्लम है, प्रॉब्लम का सोल्यूशन निकाले, और जहाँ पे जो दिक्कत है उसका समाधान करे. या तो पानी भरता है, या तो पान बुड़ी निकाल के दे दे, या तो उसका कोई ऑर्डर सिलेक्शन ले दे. पर यहाँ पे कोई कुछ कर नहीं रहा है. हम लोग बारिश में 4 दिन तक घर में पड़े रहे. इतना बारिश हुआ कि ढाबे में से पानी तक गिर रहा था, पर अर्थव्यवस्था कुछ भी नहीं यहाँ पे. और यहाँ का इलेक्शन काउंसिलर मंत्री संतरी क्या कहते हैं हर साल इसके पहले? देखो, यहाँ पे जब तक इलेक्शन होता है तब तक यही कहते हैं कि हमें वोट दे दो. वोट देने के बाद वो वहाँ से निकल भी नहीं पाते, और हम आपका विकास करेंगे, हम आपकी आर्थिक व्यवस्था देखेंगे, पर कोई कुछ नहीं करता. कि यहाँ पे 4-5 दिन कोई बीमार हो जाए तो हॉस्पिटल में जाने के लिए कोई व्हीकल तक अंदर नहीं आती है. जो अपना पुनीत नगर फाटक है वहाँ से अंदर तक 700 मीटर तक इतना पानी भर जाता है कि इंसान डूबने की आती, पूरी व्हीकल डूब जाती है. पर वहाँ पे पानी निकलने कोई अर्थव्यवस्था है ही नहीं.
और कितने सालों का ये प्रॉब्लम कह सकते हैं? ये 5-6 साल से प्रॉब्लम चल रहा है यहाँ पे। तो अगली टर्म में जो इलेक्शन में थे वो लोगों ने कोई हल किया? उनकी रजूआत आपके हिसाब देखो से आपके जरिए? किसी ने भी कोई भी हल नहीं किया, कुछ भी नहीं किया। ये दफे इलेक्शन में जो जीत के आए उनसे क्या आस अपेक्षा है? देखो उनसे यही आप अपेक्षा है कि जो आर्थिक व्यवस्था है सब लोगों की वो पूरी करे। जैसे कि ये पानी भरता है यहाँ पे लोग, सुविधा जो सुविधा है उनको तुम जरूरत के हिसाब से करो। जो तुम वोट लेने के टाइम बोलते हो कि हम ये करेंगे वो करेंगे वो करेंगे, उसमें से तो आप कम से कम 50% करो कि जनता खुश हो जाए और अगली बार आपको वोट दे। तो क्या आप टैक्स नहीं दे रहे सब टैक्स देते हैं ना, और मत नहीं दे रहे? टैक्स देते हैं, मत देते हैं, सब कुछ करते हैं ना। શું નામ દાદા આપનું? જો કાંતિલાલ કાલદાર ડબગર બરાબર ને દાદા આપણે અમારે ઉભા છે, કઈ સોસાયટી કયો વિસ્તાર? જયશ્રી સોસાયટી વિભાગ 2 બરાબર ને તો પ્રજા પૂછે છે એમાં તમારું એક મ્યુનિસિપલ એટલે- ટેક્સ પેયર તરીકે હા બધું પ્રજા કમ્પ્લીટ તરીકે છે તમારું સ્વાગત છે. હા. આ વિસ્તારના મુખ્ય પ્રાણ પ્રશ્નો કયા છે? આ વિસ્તારનો વિકાસ કેવો છે પહેલા તો? એનું કારણ એ છે કે અમારી સોસાયટી આજે 200 ઘરની છે સોસાયટી બરાબર ને પાણી સમસ્યા બહુ છે એકની. પાણી દર વખત આવે છે બરાબર ને દર વખત આવે, એનું કોઈ સમસ્યા થતી નહીં કઈ છે. અત્યારે વરસાદ તો ઓછો છે સમજો, વધારે વરસાદ તો ઘરની અંદર પાણી આવી જાય. જો તમે દેખો એક મિનિટ આ પાણી કરી બરાબર ને આ પાણી કરી દેખો એક મિનિટ છે ને પાણી કરેલી પાણી ઘરની અંદર ઘૂસી જાય બધું કમ્પ્લીટ બધું તો બરાબર કેટલા ને. વર્ષોથી દર વર્ષે નુકસાન થતું હોય છે પાણી? નુકસાન કેટલું નુકસાન થાય અમારે 5-5 લાખનું નુકસાન થાય બધું કમ્પ્લીટ બધું નુકસાન થાય બધું સાહેબ. હું તો એમ જ કહું કે આપણે છે ને સમસ્યા પાણી દૂર કરો. મારું નામ સરોજબેન, સરોજબેન આપણે ઉભા છે, કઈ સોસાયટી કયો વિસ્તાર છે જયશ્રી સોસાયટી વિભાગ 2. અને વિસ્તાર કયો લાગ્યા? હા, જસોદાનગર, જસોદાનગર. JDC રોડ. જીઆઈડીસી રોડ. કેટલા વર્ષોથી વસો છો? અમે હા. અમારે તો 28-29 વર્ષ થયા. જ્યારે તમે ટેનામેન્ટમાં મકાન લીધું ત્યારે ખૂબ સરસ સુવિધાઓ હતી, પણ હા. જ્યારથી આ પાણીનો પ્રશ્ન છે, વરસાદી પાણી જે વચમાં ફરી જાય છે, તો કેટલા કલાક પાણી સોસાયટી ગરકાવ કરી દે છે, 6-7 કલાકે પાણી ઉતરે. પરિણામે નુકસાન કેટલું હા, થાય છે? ખાસું નુકસાન થાય અમારું. બરોબર. તો ગયા વર્ષે શું પરિસ્થિતિ હતી? ગયા વર્ષે ગોદડા બધા 25 પલળી ગયા, ઘઉં બગડી ગયા, 9 બણ આશરે કેટલું રબારી નુકસાન નાલ થયું? દીધા. હે, આશરે કેટલું નુકસાન થયું હશે? 5 લાખનું નુકસાન થયું અમારે. આવા સમયગાળામાં તમારા જે તે જૂના નવા પ્રતિનિધિઓ તમારા શબ્દો પૂછવા આવે છે ખરા? મદદ કોઈ ના પૂછવા આવે, કોઈ આવતું. આ બધી આખી સોસાયટીમાં ભરાઈ જાય છે પાણી. આશરે કેટલા પાણીમાં જે ઘરોમાં નુકસાન કેટલું થયું હશે ઘરે ઘરે દીઠ? કોઈના ચોખા બગડી જાય, કોઈના ઘઉં, કોઈના ગોદડો, આ બધું તમામ બગડી જાય. તારે ખાવાનું નહીં, રોધીએ નહીં. ખાવા પીવાની મદદ વગેરે કોઈ નથી આવતી તમારા? ના, કોઈ ના લે, કોઈ પૂછે ના. એ તમે એમને મ્યુનિસિપલ ટેક્સ ભરો છો એનું શું? એમનું ભલું કરે, અમારું તો કરતા હે એ લોકો. તો તમે એમના મ્યુનિસિપલ ટેક્સ નથી એમના ભરતા? ભલા માટે. બધું ભરીએ, હા, બધું તમે ભરીએ. ટેક્સ નથી ભરતા માસી? ભરીએ. તો આ જવાબદારી કોની? એ લોકોની. પણ અમારી જવાબદારી લેતા નથી માસી. હા, નહીં લેતા જવાબદારી. અને સોસાયટીની બહાર નીકળો તો રોડનો વિકાસ કેવો છે? રોડો કેવા છે? સરસ મજાના છે કે ઉબડ ખાબડ છે? ખબર છે. ટ્રાફિક પર દબાણો કેટલા છે? ક્રોસિંગનો જે છે ત્યાં ટ્રાફિક કેટલો હોય છે? બાળકોને શાળાએ જવું હોય તો કેટલી તકલીફ પડે બહુ છે? તકલીફ પડે. એક જ રોડ ખરો ને એટલે તકલીફ તો પડે છે. બધી આ કંપની છૂટે એટલે લાઈનો લાગે. અને ચોમાસામાં કેટલી પરિસ્થિતિ આ વિપરીત થઈ જાય બહાર? હા, પાણી આમાં તો દુકાનોમાં ભરાઈ જાય પાણી. બરોબર છે. તો આ અંગે શું લાગે છે? આ વર્ષે પરિસ્થિતિ એ રહેશે કે સુધારાવ બદલાવ કોઈ કામ તો થયા છે ખરા? તમારે સુધારો કરો. કોઈ આપનો મારું નામ વિજયભાઈ ડબગર, વિજયભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર જયશ્રી સોસાયટી વિભાગ 2, અને વિસ્તાર કયો લાગે? દસકોઈ. આપણા પરિણામે રોજી રોટી બાળકો શાળાએ નથી જતા, કેટલી જો, તકલીફ પડે છે? બહાર બહુ. કોઈ બીમાર હોય તો એમ્બ્યુલન્સ નથી આવી શકશે. કયા કયા તકલીફો વધવાની? બહુ તકલીફ તો બહુ છે, પણ હવે વાહનો તમારે કેટલે દૂર મૂકીને આવવા પડે? કોઈના ઘેર મૂકી આવવા પડે? આપણે તો બહાર મૂકીને આવીએ છીએ. બહારે પાણી ભરાઈ જાય, સોસાયટીમાં ભરાઈ જાય, કોઈ વિકાસ અને તો છે વિસ્તાર નહીં. આખો કેટલો પાણીમાં હોય છે? ફૂલ ક્રોસિંગ ઉતરીને આ બાજુ આવે કેટલું પાણી હોય છે? ફૂલ પાણી, ફૂલ પાણી, અને બધું ઢાળ હોવાથી જસોદાનું પાણી પણ આ બાજુ આવે છે. બધું ટેકરાનું પાણી, આખું જસોદાનું પાણી આપણા એરિયામાં જ આવે. સંજય કોઠારી. સંજયભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર કયો રોડ આ કહેવાય? જસોદાનગર નવી વસાહત કહેવાય. અને આ સીધો રોડ ક્યાં જાય છે? સીધો રોડ વટવા જીઆઈડીસી માં અને જાય. પાછળ પીરો રોડ ક્યાં જાય છે? પાછળ વટવા ઈશનપુર એક રસ્તો જાય, પુનિતનગર ક્રોસિંગે જાય છે. વિકાસ તો ખરેખર સારું છે, પણ જે અહીંયા પાણી ભરવાની થોડી સમસ્યા છે એ બી પહેલાં કરતાં હળવી છે, પણ છતાં બી અહીંયા પાણી વરસાદ આવે અડધો કલાકની અંદર પાણી આમ આપણે ઘૂંટણથી બી ઉપર રહી જાય છે, લોકોની દુકાનોમાં ભરાઈ જાય છે. એ સમસ્યા હજી છે. ખાલી તો પમ્પિંગ સ્ટેશન બની ગયો છે, ખાલી થાય છે, પણ છતાં બી પાણી ભરાય જ છે, લોકોની દુકાનોમાં જાય છે. શેરી બસો ચાલુ જ છે અહીં નિગમ અહીં આગળ વિકાસ સારું કોઈ દિક્કત નહીં. શું નામ ભાઈ આપનું? મુકેશ સોની. આ વિસ્તારનો વિકાસ સારો, પણ ચોમાસાની થોડી બધાને પ્રોબ્લેમ રહે ક્યાં છે. વિકાસમાં ત્રુટીઓ લાગે છે? રોડ રસ્તા ટ્રાફિક ના એ તો બહુ સારું છે, પહેલાં કરતાં સારું છે. ફૂટપાથો કેટલી સરસ છે? ફૂટપાથો એક ક્યાંય નંબર. છે કે ખોવાઈ ગઈ છે ફૂટપાથો? ના બધા રોડ જ છે મસ્ત કમ્પ્લીટ, કોઈ ખાડા ગબચા કંઈ જ નહીં. પ્રજા પૂછે છે માં
આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.